નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુન્દ્રા તાલુકાના ભોરારા નર્મદા કેનાલમાં માતા અને 3 બાળકો સહિત 4 જણા ડૂબ્યા। માતાનો આબાદ બચાવ કરાયો છે અને હાલ માતાની સારવાર ચાલુ છે। 3 બાળકોની ડેડ બોડી મળી આવેલ છે તેમ મુન્દ્રા મામલતદારશ્રીએ જણાવ્યું હતું। જાણવા મળતી વિગતો મુજબ આ પરિવાર મુન્દ્રા તાલુકાના સોઢા કેમ્પમાં વસવાટ કરતો હતો। 4 જણા નર્મદા કેનાલમાં કોઈ કારણે ડૂબી જવાની ઘટના બનતા અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં માતાને બચાવી લેવાઈ છે। માતાનું નામ સૂરજબા બહાદુરસિંહ સોઢા, બાળકોમાં હરદેવસિંહ, રવિરાજસિંહ, યુવરાજસિંહ, બહાદુરસિંહ સોઢા નામના 3 બાળકો મુન્દ્રા તાલુકાના ભોરારા નર્મદા કેનાલમાં માતા અને 3 બાળકો સહિત 4 જણ અકસ્માતે ડૂબ્યા। માતાનો આબાદ બચાવ કરાયો છે અને હાલ માતાની સારવાર ચાલુ છે। મુન્દ્રા શહેરમાં અરેરાટી ફેલાવી દેનાર આ ઘટનાથી તાલુકાના સોઢા કેમ્પમાં વસવાટ કરતા પરિવાર પર આભ ફાટી નીકળ્યું। આ દુઃખદ બનાવથી સમગ્ર પંથકમાં ગમગીનીનું મોજું ફરી વળ્યું છે। સમગ્ર બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 12 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।